કોઈકનો હાથ જડબામાં લીધો તો કોઈકને પાછળથી તરાપ મારીને ઉઠાઈ લીધો. કોઈક પર હુમલો કરીને મૃતદેહ છોડવા તૈયાર નહીં તો ક્યાંક 5 વર્ષના બાળકને ખેંચીને તેનું મારણ કરવું. આ ઘટનાઓ બની છે છેલ્લા 25 દિવસમાં. ઘટનાઓ ખૂબ ઘાતકી છે. સાંભળીએ તો પગ નીચેથી જમીન ખસી જાય. અને ગુજરાતનું ગૌરવ કહેવાતા સિંહોના આ વર્તન પાછળ કારણ શું? છેલ્લા 25 દિવસમાં બનેલી 6 ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જંગલનો રાજા સિંહ કહેવામાં અને જોવામાં આ વાત ખૂબ જ સારી લાગે છે, પણ ગુજરાત જે સિંહો માટે જાણીતું છે, જે દેશ વિદેશથી લોકો તેને જોવા આવે છે, તે જ સિંહથી આજે લોકો દૂર ભાગે છે. શરૂઆત કરીએ આજની ઘટનાથી. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો. તે દરમિયાન સિંહે ખેંચી ગયો અને પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. માહિતી અનુસાર સવારે ગિરનારના પગથિયા ચડી રહ્યા હતા ત્યારે ગેટ અંદર આશરે 50 જેટલા પગથિયા ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ આવીને પાછળથી તેમના જે ભત્રીજા મયુરસિંહ છે, મહેન્દ્રસિંહ, તેના પર તરાપ મારી હતી અને સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેને કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો હાથ લાગ્યા. પરિવારની અંદર શોક અને રોકકડ, પણ અંતે આ સિંહ ભારે જહેમત બાદ પાંજરે પુરાયો છે. એ બાદ વાત કરીએ અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન માટે જંગલના નજીક પહોંચી ગયા હતા અને આ દરમિયાન સિંહ અચાનક હુમલો કરતા સોહિલ મેમણને ઢસડીને દૂર સુધી ખેંચી ગયો અને મોતને ઘાટ ઉતાર્યો હતો. તે સમયે સિંહ એટલો બધો આક્રમક હતો કે તે મૃતદેહ છોડવા પણ તૈયાર નહોતો. ભાવનગરમાંથી તો ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યાં તો સિંહણના જડબામાં માલધારીનો હાથ અને માલધારી મોત અને જન્મ વચ્ચે ઝોલા ખાય. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈએ સવારે સિંહણે માલધારી કાળુભાઈ પરમાર પર હુમલો કર્યો હતો, જેનો લાઈવ વિડીયો વાયરલ થયો હતો. ગાયને ઘાસચારો નાખવા માટે જતા હતા તે સમયે સિંહને માલધારીને દબોચ્યો હતો અને વનરાજ માલધારીના પગ પર આંટી મારીને બેસી ગયો. હાથ જડબામાં લીધો ને અડધો કલાક સુધી છોડ્યો નહીં. વિચાર કરો એ સમયની પરિસ્થિતિ શું હશે. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર માલધારીના પરિવારજનો અને ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. શું કરવું એ કોઈને ખબર પડતી નથી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ સિંહને પથ્થર મારીને તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ ગયો. અને આ જ રસાકસીના સમયમાં સિંહના જડબામાં રહેલા માલધારીએ એકદમ સંયમથી કામ લીધું. તે જરા પણ વ્યાકુળ થયા વગર શાંતિથી ત્યાં બેસી રહ્યા અને સિંહને પંપાડ્યો. બાદમાં સિંહ માલધારીને છોડીને ત્યાંથી જતો રહ્યો. આટલી જે ઘટનાઓ સામે આવી છે એ ઘટનાઓ સાંભળીએ અથવા તો પછી એને એક વસ્તુને ઇમેજિન કરીએ તો પણ આપણા પગ નીચેથી જમીન ખસી જાય એવી આ ઘટનાઓ છે. કોઈક બાળકને ઉઠાઈ જાય છે, અચાનક આક્રમક થઈને જે મૃતદેહ હોય છે એને છોડવા તૈયાર નથી હોતો અને આંટી ચડાઈને કોઈ વ્યક્તિના હાથને પોતાના જડબામાં લઈને અડધો કલાક સુધી ત્યાં જ બેસી રહેવું. અંતે વાત કરીએ ફરી અમરેલીની. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહના હુમલાની ગંભીર ઘટના અને દુઃખદ ઘટના સામે આવી હતી. ગામમાં દાદા સાથે જઈ રહેલા 5 વર્ષીય બાળક જિયાનને સિંહણ ખેંચીને લઈ ગઈ હતી. ઘટનાએ સમગ્ર ગામને હચમચાવી દીધું ને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એટલે જે રીતે ઘણા સમયથી સિંહોના હુમલા વધી રહ્યા છે તેના જ કારણે હવે લોકોનો ડર વધ્યો છે. આમ તો કહેવાય છે કે તમે જ્યાં સુધી સિંહને અડો નહીં, તેને હેરાન ના કરો, ત્યાં સુધી તે માનવ ઉપર હુમલો કરતો નથી. પણ હાલ જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેના ઉપરથી વાઇલ્ડ લાઈફ રિસર્ચનું પણ એવું કહેવું છે કે આની પાછળ ભૂલ સિંહની નથી, માનવીઓની છે. કારણ કે જે જગ્યા તેને મળવી જોઈએ એ જગ્યા તેને મળતી નથી ને એના જ કારણે ક્યાંક સિંહના સ્વભાવ છે એમાં બદલાવ આવતો હોય છે. આની પાછળ ઘણા બધા એવા કારણો જવાબદાર છે, જે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટે લોકો જતા હોય છે ને એ બાદ સિંહને છંછેડતા હોય છે અને એ જ દરેક વાત ક્યાંક આ માનવીઓને ભારે પડતી હોય છે ને એ બાદ સિંહ છે તે હુમલો કરી બેસતો હોય છે.
ગુજરાતમાં 25 દિવસમાં લગભગ 6 જેટલી ઘટનાઓ બની છે અને આ દરેક ઘટનાઓ એટલી જ ચોંકાવનારી પણ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.